બા એ બા આય મામા આય આયા એટલે મારા ઘેર ભૂલો પડે યાર તમારા હમાસા લેવા આવ્યો સમાચાર લેવા ઓવા હું તો તું કોઈ ભાજો તૂટ્યો હું લે કે મારા સમાચાર લેવા તું આવ્યો આ તો ભાઈ ઢાઢ જબરી પડે હે ને તમારી ઉંમર વધી ગઈ છે એટલે અત્યારે કોઈ નક્કી ના કહેવાય એટલે અરે આ ઉકલી દે મારા દુશ્મન હું લે ઉકલી દઉં લે હે જો યાર દોઢું ના બોલ છો હું ઉકલવાનું નહીં કીધું પછી મને જ કહેવા તમે કે મોમાં તું દોઢું બોલી અલે આ દોઢું તો તું બોલી રહ્યો કેવું કીધું આઈ ત્યારે દે કે તમારા સમાચાર લેવા આવ્યો હું તો ભાજો તૂટ્યો હું યાર કે મારા સમાચાર લેવા આવ્યો તું યાર સમાચારે પૂછવા ના આવું અલ્યા પણ એમ કેવું પડે કે હું ખાલી એમની તમારા જોડે બેહવા આવ્યો એમ કેવું પડે મકસક ને તારા મોય બેહવા નથી યાર ટાઈમ નહીં આવ્યો ઈ ચમ એમ કે પેલા સાચું કહું હા કોમ થી આવ્યો કોણ જી ઓવા હું કોમ પડ્યું તારા મારું યાર કહું થોડાક ઉછીના પૈસા જોતા હતા યાર પૈસા ઓવા પૈસા નો બકા મેળ નહીં આવે તારા ખાવું હોય તો સવારે વહેલા આવી જજે ચોખા જીનો શીરો ખવડાવે પણ પૈસા તો નહીં આવે શીરો ખાઈને હું ઘેણે જાઉં યાર પૈસાની જરૂરત પૈસા આવતા નહીં શીરો ખવડાવો યાર તમારા જો કોઈ માણસ દુનિયામાં નહીં હોય યાર ના બકા પૈસાની શરમ છે ને હું તોય નહીં રાખતો સમજો ઓહો ખાલી મોટી મોટી ફેંકતા જ આવડે હે પૈસા આલવાનું છે એટલે ફરી જવાનું યાર આમ તો હું કહેતા હતા એટલે મોમાં તારે ગમે ત્યારે પૈસાની જરૂર પડે ને તો અડધી રાતે મારા ઘરના દરવાજા ખખડાવજે આ તો ખુલ્લા દરવાજે કીધું તોય તમે ના પાડો આ તો ખાલી એક કહેવત છે એટલે કહેવત કેવી પડે સમજો તને પૈસા આલું ને તો તું પાછા ના આલી મને સમજો ઓહો બા હવે અમે ઈમાનદાર મોણા થઈ જાય યાર એટલે વાત તારી બરોબર છે તું ઈમાનદાર થઈ ગયો બરોબર છે હા. પણ હાલ મારા જોડે પૈસા નહીં થયો પૈસા નહીં આલો ગીત નહીં હું હાલ કે 10 દાડમ પાછા આલ દીધી યાર આલો કે હાલ જરૂરત છે એટલે આ તું કલાક કીડી પાછા આલી ને તોય હાલ પૈસા નહીં તમે ખોટા જ છો મોટા હોય એટલા પૈસા ના જ પછી આલું લે તારે આલવા ના હોય ને યાર બો ના કરો ખોટા ખોટા એટલે પણ હોય રાતના પૈસા પછી લાવું હવા તો જોવી કે હોય કશો હતો નહીં તાણા આ તો આઈ ગયા પૈસા માંગવા કોમ ધંધો કરો કે કોમ ધંધો કરતા જોડાવા છે તે પૈસા માંગવા હેડે આવો છો રાતી મારા ઓછો છો કા વાય તો પૈસા ના આલ્યા પણ આ જેઠાલાલ જોડે પૈસા માંગવા દે જેઠાલાલ લે આ તારી ઓય ટંકોરી દોરેલી છે ચેક કરવા દે હું વાગે લે આ તારી જબરી ટોકરી વાગે એ જબરું મેલાઈ યાર તું આ ટળંગ ટળંગ કરી મારી ટંકોરી ભય નાખી લે યાર ઓય કઈ સીધ દબાવ ઘંટડી મોય વાગે વાગત કીતાને આ તો બધું ઓટોમેટિક સિસ્ટમ વાળું ઓટોમેટિક સિસ્ટમ વાળું છે ને ઓ તું ચમ આવ્યો અડધી રાતે મારા ઘેર એમ કે છે પેલા તમે યાર ફરી ના જતા હો બા બોલ એક જ હોય ચમહાનું ફરી ના જતા એટલે મળદ મોડા એક જ વખત બોલો હો પાછું ચમ અમે હું બોલેલા તારા આગળ યાર તમે હું બોલેલા ખબર અંકલે મોમાં તારે અડધી રાતે પૈસાની જરૂર હોય તો મારા ઘરના દ્વાર ખખડાવજે તમારા ઘરના દ્વાર ખખડાવવાની જગ્યાએ મેં તો ઘંટડી બગાડી એટલે અમારે શું જરૂર પડી અડધી રાતે યાર પૈસા જોવી પૈસા આલો થોડા ખુશીના 5000 રૂપિયા જેવું પૈસા લેવા આવ્યો એમ ઓવા 10 દાડા પાછા મળી જાય 10 દાડા ચોથી આવવાના છે પાછા મળશે એ તો અમે મજૂરી કરશું એટલે આવી જાય તે આટલા દાડા તાણ શું કરી આટલા દાડા મજૂરી કરી પણ પૈસા હતા બધા વપરાઈ ગયા એટલે હવે ખૂટ્યા એટલે માંગવા આવ્યા બરાબર હવે મારી વાતો પર હા આ 10 દાડાની અંદર તું હું મજૂરી કરવાનો એમ કે છે પેલા તે તારા જોડે પૈસા આવશે ગંજમાં કોથળા ઉપાડવા જવાનો હું બરાબર ઓવા તું તાર ગંજમાં કોથળા ઉપાડીને પૈસા કમાજે બાકી મારે તને 1 રૂપિયો આલવો નહીં જો હું પહેલા જ વાત કરી કે બોલીને ફરી ના જતા યાર એ તો ભાઈ ફરવું પડે સમય સમયે ફરવું પડે તારા જેવા અમે પૈસા આલે તું 10 દાડાની જગ્યાએ 10 મહિને પૈસા પાછા ના આલે એ તો યાર પહેલા એવું હતું અત્યારે તો સુધરી ગયો પહેલા તો હું ચોરીઓ કરતો ને એટલે કોઈ નક્કી ના રહેતું યાર હા હાલે તાણી તમે તો કહો ખાલી કે સુધરી ગયો બાકી તમે લાગતા નહીં સુધરો
સુધરી જોઈએ યાર 2 દાડા પછી મારે ગંજમાં ડ્યુટી લાગી છે તે નોકરી જવાનું કોથળા ઉપાડવા. આ તે તું તાર કોથળા ઉપાડીને પૈસા કમાજે, મારે તને 1 રૂપિયો આલવો નહીં. તું નેકળ હેડ, માર ઘેરથી નેકળજે. તો યાર પેલા હું કમ બોલી જો ફોન રાખતા નહીં બોલવાનું ને યાર હવે ફરી જો હોય યાર તમારા જેવું દુનિયામાં કોઈ મોણા નહીં હોય હો. વાયરો ફરે એ તો વાત અભળી હતી પણ આજકાલ સારા માણસો ફરી જાય પછી આ મોમાનું તો શું આવો ભાઈ. ફરવું પડે, તારા આગળ ફરી જવું પડે, સમજ્યા? તું નેકળ. કશો વાંધો નહીં ના હાલવા હોય તો. ગોવિંદજી હા કભે પાવડો કરીને ચો ઉપડ્યા. આ મોહણેમ જવું ખાડા કરવા આબુ હો કોણ મરી ગયું? મોમો મરી ગયા. એ ગોવિંદજી યાર આવું બોલો મારે તો હજી બીજા 50 વર્ષ જીવવાનું છે યાર મરવાનું નહીં. મારા દુશ્મન તો પછી તમને ખબર નહીં પડતી હોય કે ગોવિંદજી શેતર સિવાય બીજા કઈ ચોકન જાતા હશે. અત્યારે લાઈટ આવે લસકન ચારા 2 પાવા હી. એવું હોય એમ ને. ઓવો આવું હંગત પોણતમાં ના ના ભાઈ તાર નહીં આબુ હો, મેં એકલો જઈ આવું 2 ચારા જ પાવાના હી. એવું હોય એમ. ઓવો આજે કોઈ વાંધો નહીં આપણે 2 રચકાના ચારા પાઈ અને ચા પાણી કરીને પાછા ઘેર. એકલ ભાઈ મારા ચા નહીં પીવાનો, લાઈટ આવે ને તરત 2 ચારા પાઈ અને બીજાને પાણી આલી તરત ઘેર આવવાનું પાછું. એવું હોય એમ ને. ઓવો એકન ચા મિલવાનો ટાઈમ નહીં મારા જોડે તો. ઓહો શું કામ હતું તારે હે? હું કહું હા થોડાક પૈસા પડ્યા છે. તમ તારે શું કરો પૈસા રાતના? અત્યારે જરૂર નહીં સવારે જરૂર છે પૈસાની તો પણ અત્યારે આલો તો સારું કહેવાય. 5000 રૂપિયા પડ્યા હોય તો ઉછીને આલો 10 દાડા રહીને પાછા. અત્યારે મારા જોડે કોઈ નહીં લે, ખાલી ખમશું. રૂપિયો નહીં ના હજી દૂધનો પગાર જ નહીં થયો ને. ક્યારે નહીં પડ્યા. ના ઘેરે નહીં પડ્યા હો, હજી પગાર 1 તારીખે થાય. હા લુખા ટાટ હોય એમ ને. ઓહો હાવ લુખો ટાટ છું. સારું કશો વાંધો નહીં. જો તમે પાણી વાળવા હાડો. મોમાં મારા જોડે પૈસા પડ્યા હોય ને તો હું તમને ના આલું, કોઈક બીજા ના આલું. તને લાતાથી ચોર ના લે હે? એ ગુંજી યાર મોઢું સંભાળીને વાત કરો યાર. હવે ચોર નહીં, હવે યાર હું સુધરી ગયો હું યાર. તું સુધરી ગયો હે પણ પૈસા લઈને પછી તો ચાલ પાછા આલી હે. કીધું જ ખરા 10 દાડા રહીને પાછા. ના ભાઈ તારો વિશ્વાસ ના કરે હે, મારે તો નહીં આલવા પૈસા હે. વ્યાજ જોતું છે વ્યાજ આલ્યું. મારા વ્યાજે જોતું નહીં કે તને પૈસા નહીં આલવા. કશો હતો નહીં. જો તાણ ખેતરમાં તાણ બીજું થું. ખેતરમાં જ જાઉં ત્યાં ઘેર પાહા નહીં વળીએ હો. સારું મારું ઓળખ્યું સીધાની દુનિયા હદ નહીં. સીધી રીતે બધા પહાણ પૈસા માંગ્યા તો કોઈને રૂપિયો આલ્યો નહીં. મોમાં ચોરી કરે એટલે ચોરી કરતા પકડાઈ જાય એટલે મારા ઓળખ્યા મારવા ઓલે હુરા થઈ જાય. પણ સીધી રીતે પૈસા માંગ્યા તો કોઈને 1 રૂપિયો આલ્યો નહીં એટલે આ પૈસા લેવા ઓલે મોમાનું સાતીર મગજ ધોળાવું પડશે તાણ જ મેળવશે. હું કરું ના પૈસા આવે સાતીર દિમાગમાં જલ્દી આઈડિયા આવી જા ફટાફટ હે જૂનો મોમો થઈ જા. હા જોરદાર આઈડિયા આવ્યો હો. એક જ રાતમાં પૈસા વાળો બરોબર. ઓ આ એરોપ્લાન અપનાવા દે જવા દે.
હાશ હારું કરી જેઠીએ જતો રહ્યો નકર મારો મારો થઈ જોત. લે મને બીજાને ઘેર જવા દે. અલ્યા તારી આ ચોર મારો ઓળશે દોડતો ને દોડતો તો આ બાજુ આવ્યો છે. હવે આ બાજુ તો ચે દેખાતો નહીં. ચી બાજુ જીઓ? એ ભરે ભરે. જેઠાબા તમે ઓહો બોલ્યા તું? ઓ હું તું શું કરી લે અડધી રાતે? હું મારા ભાઈબંધના લગ્નમાં જઈને હવે ઘેર જાઉં. એવું છે એમ? ઓહો હું કહું હા કોઈ દુષ્યો ઓઢેલો ભાઈ આ બાજુ જતો જોયો? ના મેં નહીં જોયો. નહીં જોયો એમ? ના તેમ હું હતું અલ્યા એરો ચોર હતો. ચોર હતો ઓહ પણ મને તો ધચ્યો જ નહીં ને. નહીં થયો એમ? ના એરો મારો ઓળશો મારા ઘરમાં ઈ ચોરી કરી અને આ બાજુ દોડતો ને દોડતો આવ્યો છે. પણ હવે ચી બાજુ ગયો ને એ ખબર નહીં. તમારા ઘરમાં ઈ ચોરી કરી. ઓહ હવે એરો આ બાજુ ગયો કે ઓમ ગયો કે આયરા રસ્તે ગયો એ ખબર નહીં. તો તો એ કાઠું કરીને ચોરે સનો હાથમાં આવે. જેઠાબા હું કહું હા હું ઓમ જાઉં કદાચ એને મારા હાથમાં આવે ને તો હું તમને ફોન કરું તમે તરત નીકળ આવતા રહેજો. શું કીધું? હા તારા હાથમાં આવે ને રહ્યો તો તું એને પકડી રાખજે અને તરત મને ફોન કરજે. હું કણ આવી જાય હું એટલી ઘડી આ બાજુ ચેક કરવા જાઉં. અરે તમે આ બાજુ જો હું ભમી લો આવું. એ હા આ બાજુથી તો તું આવી જ છે. આ બાજુ તો તને ભેગો નહીં થયો ને? ના એ બાત તો નહીં થયો મને ભેળો. હા તો તું આ બાજુ જા. એ હોય ને તો મને ફોન કર. એ હારું હો. એ હા જવાના દેતો હોય તો હું કીધું? ના જવા દો ના જવા દો. આપણા ગામમાં ચોર આવે હું જવા દેતો હશું. એને મારી મારીને પેલા જેલ પાડું પછી તમને ફોન કરું તમે તરત આવી જાઓ. હા મારો વર્ષો મારા ઘરમાં ઈ ચોરી કરીને દોડ્યો છે. હવે હું ચોરી કરીને દોડ્યો છે ને એ તો કોઈ હું જોવા રહ્યો નહીં પણ એને પકડશું તાણી ખબર પડશે. હા એ વાત ખરી. એમને ખબર ના પડે હું ચોરી હું ના ચોરી ને. ઓહ તું પકડજે હોય તો હો. એ હારું તમે ઓમ જાઓ હું ઓમ જાઉં. એ હા ખરેખર આ ઉંદેડાનું મારે શું કરવાનું? અરે આ તારી મારા ઘરમાં જ છું દોડે ફટાફટ જવું પડશે મારે. શું કર્યા? ભરે અલ્યા તારી કોઝાળો અરે લે એ બારો બારો કેમ દોડો છો તમે? એટલે જેઠાલાલ હું મારા ઘેર ઊંઘ્યો તો બાર બરાબર છે અને મારા વર્ષો અચાનક મારા ઘરમાં પટ્ટી મારી વાની. એવું છે એમ? ઓહો આયરો મારો વર્ષે ચોર છે અને મારા ઘરમાંથી એ ચોરી કરી છે અને દોડ્યો છે. ઓહો તો મારા ઘરમાં હાનું પાછી મિલી હોય અને મારા વર્ષો ઘરમાંથી જ નીકળી આવ્યો. તો નક્કી તમારા ઘરમાંથી એ ચોરી જ કરી છે ને? પણ અરે સચ્યો શીખર હવે કોણ છે આપણે પકડીએ તાણી ખબર પડે. લેહાડો જલ્દી ફટાફટ દોડો આપણે એને પકડવાનું કરો. લેજો. પકડ્યો લાઈ લે એ લાઈ હું ચોરી કરીને દોડ્યો અમારા ઘરમાંથી. લાય કશું નહીં. લાય પાછું લાય નકર હમણાં મારી મારીને તોડી નાખશું. હું લીધો અમારા ઘરમાં બોલ બોલ. લાય કશું નહીં લીધું. સાચું બોલી જા. સાચું બોલું સાચું. હે જેઠાલાલ હા પેલા તો અરે સચ્યો મારો ઓછો. ઓહ, ખોલજો મોઢું ખોલજો એને ઓળખ છે. અવાજ ના કર ભરે તું. મારા હાથમાં નહીં છૂટી શકી પાછો. હા તમે એને પકડી રાખો અને હું છે ને મોઢું ખોલાવું. હા ના ઓહો તારું ભલું થાય તારું ચંપુડા તું. ઓ બા હું
અલ્યા તું ચમ અમારા ઘરમાં ચોરી કરવા બેઠો યા? જેઠાલાલ મારી મજબૂરી હતી. વાહ, તારી મજબૂરીના માર ગોળી તું અડધી રાતે આ અમારા ઘરમાં ચોરી કરવા બેઠો હું લેવા? એ તો બા મારી મજબૂરી હતી, ભૂલ અલ્યા, થઈ જી. પણ તું રસ્તામાં શીલી પડી હોય એને તું હાથ ના અડાડી અને આ તું ચોરી કરાવી લે હે? મને નવાઈ લાગે ભાઈ. ના ભાઈ, તો મારી મજબૂરી હતી, બીજું કોઈ નહીં. અલ્યા મજબૂરીના ભેડા, તારા મજબૂરી હોય તો તારા અમરને જોણ નહીં કરાતી યા? હા. આ ચોરી કરવાની ચો આવે છે? હું મજબૂરી હતી તારા એવી તે આ ચોરી કરવી પડેલી હા? કોઈ નહીં બા, જવા દો હળો. ના તારે કેવું તો પડશે જ. કારણ કે તે અમારા ઘરમાં ચોરી કરી છે હે? ઓવા ઈમાય પાછી કાળી રાતે ચોરી કરી છે. એટલે આ તને શરમ આપી જો ગોમનો ગોમનો થઈ ગયા ગોમનો ગોમમાં ચોરી કરી તું. બા ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં થાય આવું. બસ ના, જે કરવાની જરા હતી ચોરી ભૂલ એ તો થઈ તે ગઈ. ચોરી કરી દીધી. જે ભૂલ થઈ ગઈ ના ચાલે. તારા ચોરી કરવાનું કારણ હું છે એમ કે પછી અમે તને ભૂલ માફ કરીએ. હા. જેઠાલાલ તમે તો સમજો, ભૂલ થઈ ગઈ, બસ મારી મજબૂરી હતી. બસ ના, ના. તમે તો સમજો જેઠાલાલ યાર. એ મજબૂરી મોન્યામાં આવે જ નહીં. તે મારા ઘરમાં હાથ માર્યો છે એટલે અમે એમની ના જવા દઈએ તને. ભાઈ અમારા ઘરમાં હાથ માર્યો કોઈ. હા હા, તે અમે ચો ના પાડી. હા તમે તમારા એકલા ઘરની વાત ના કરો યારી. બે હાથ જોડું, બસ જવા દો હવે. આવું નહીં થાય. બસ એ તો મારી મજબૂરીમાં આવું. આથી જેઠાલાલ બોલી જા. ચંપુડા નકમ મારી મારીને તોડી નાખે. મેલ્લા નો હોય તો અમારા શું લેવા દેવા? જેઠાલાલ બે હાથ જોડ, બસ એ હાથ જોડે ના મેળાવો. હા તો બોલી જા. સાચું બોલું. જેઠાલાલ હા, એને તમે હાથ પકડી રાખો. એમને મારે હાથું નહીં બોલો. ના ના બોલો. કહું બા કહું. તે અમારા ઘરમાં ચોરી કેમ કરી હતી? હા કહું. બોલ. મેં જેમ ચોરી કરી ખબર હે? ચંપુલાલ, એ ચંપુલાલ, લે મોમા તમે ઓ મોમો આયો તમારા દ્વાર. તે મોમા અડધી રાતે આયા? કોમ પડી એટલે ભાઈ તમારા ઘેર આયા ને કઈ એમનેમ તો શું કરવા આવીએ? તે હું કોમ પડ્યો અડધી રાતે તમારે? હા, અડધી રાતે તો એક જ કોમ પડે. હું જો કોઈ દવાખાના આવી? ના, દવાખાનું તો નહીં આવ્યું. તાર પૈસા જોઈ, પૈસા. પૈસા? ઓ ઉસી ના હો. પણ મોમા પૈસા તો નહીં માર જોડે, પૂજા હાલ. ચમ યાર આવું જુઠ્ઠું બોલો હોય યાર. તમારા પાણ તો પૈસા હોય ને યાર, ના ચમ પાડો. નહીં પૈસા યાર, આપવું જાય કહું છું તમને. નકા આપી જતી મહુ. ઉસી ના જોઈ યાર. જ્યાં ખાતે આ મોમો નહીં માગતો 10 દાડા રહીને પાછા લીધે હે આ મોમો. 10,000 રૂપિયા કો તો 5,000 રૂપિયા જેટલા હોય એટલા હાલો, ચાલશે. 10,000 રૂપિયા? ઓ 2,000 રૂપિયા નહીં, ચોય 10,000 રૂપિયા આલું. 5,000 નહીં. 2,000 નહીં, 5,000 ચોય આલું. વાત કરો યાર. બરાબર. નહીં પૈસા ના હાલો ત્યારે રમતો. સાચું બોલો. હા તું યાર જોઈ લ્યો. પૂજા જોવા ઘરમાં જે જોઈ લેજો. કર્મ તો કોઈ જોવું નહીં. શું કરવાનું? મોમા ધક્કો પડશે તમારે. જતા રહો, પાછા ચાલશે. હેડો, પૈસા નહીં આમ તો. હો હવારે આવજો, કોક વળ કરી આલે. હેડો. चंपुला હા पूरी जिंदगी में ये देखी है, નકલી લા नकली नहीं है, देखनी है. શું હે જોયું? આ તો પણ પૈસા નહીં યાર, ચોય આલુ પણ નકલી નહીં. જો એ પાછા લે. એ કાકા આટલી વહેલા ખબર પડી? હવા નહીં પડી તારો ભા, હજી કાળી રાત છે. મોમા એને કોઈ ના કરો યાર. જો ચંપુલાલ પણ પૈસા તમારે જોતા છે ને હું હવારે ઉસી ના કરી બરો મને છોડ દો યાર. હવારે નહીં, ઘરમાં જે પૈસા પડ્યા હોય એ ફટાફટા મોમાં નાલ દો, નકવાની ખોપડી ઉડી જા. ના મોમા પણ પૈસા આપવું જાય ને હું આપી દઉં તો હાલ જ યાર, એવું નહીં. પણ મને રવા દે, હું હવારે તો પૈસા વળ કરી આલે બસ. 1 રૂપિયા નહીં. નહીં આપવું જાય, 1000 રૂપિયા નહીં હાલ આપવું જાય એટલે કહું. બરાબર. તો મોમો ઘણા ઘંટીના આટા ખાઈ ચૂક્યો બરોબર, એટલે એના જોડે ઘણા રસ્તા હી. હવે મારી વાત સાંભળો, હા તમારા જોડે પૈસા ના હોય નહીં પૈસા. તો પછી ઓયથી જો ગામમાં હા અને આપણા મેલામાં જઈ હા. અને હું કહું એના ઘેર તમારે ચોરી કરવાની. મોમા ચોરી કરવાની? હવે પૈસાની ચોરી કરવાની. જો પણ મોમા મને બહુ બીક લાગે, મેં કદી આવું કરી નહીં યાર. તો પછી આ ખોપડી ઉડાડી મેં. ના ના યાર, મને કોઈ ના કરતા મોમા. જવું. તો પછી ધ્યાનથી મારી વાત સાંભળો. હા હા જો બાના ઘેર ચોરી કરવાની, જેઠાલાલના ઘેર ચોરી કરવાની,
ગોવિંદજીના ઘેર ચોરી કરવાની ચોરી કરીને બધો મુદ્દા માલ હોય લઈને મારા કોણ આવવાનું તાણે તમારો છોકરો જીવતો પાછો મળશે. અને જુઓ ચોરી કરતા કદાચ ચોક પકડાઈ ગયા હા. તો આ મોમાનું નામ નહીં આલવાનું હો, નકર વાની ખોપડી હાજી નહીં રહી. પણ મમ્મા એક કામ કરો, ચોરી કોઈના ઘેર નહીં કરી, હું હવારે તમને ઉછીના કોક કરીને આપી દે બસ. ના મેં કીધું એ કરવું કોની ખોપડી ઉડાડી મેલું બોલ. ના ના તમે કીધું એ એ કરું પથારી. બસ, તમે કીધું એ કરું. બોલો. ના ના એને કોઈ ના કહે, તમે કીધું એ કરું બસ. ઉપરો તાણે મેં જે કીધું હા. એ કાર્ય સંપન્ન કરીને આવો. હા જાઉં બસ, જો હાલો. જાઉં. જુઓ મેં શું કીધું, હા હા જો ચોરી કરતા કદાચ પકડાઈ જો તો હા. આ મોમાનું નામ નહીં લેવાનું. હા હા નહીં લઉં બસ. અને પણ કદાચ છે નામ લીધું તો પછી આયરો મરેલો પાડશું. ના મમ્મા ઓને કશું બરાબર. ના કરતા હો. પણ મોમો તમારો હગો થાય, આ બંદૂક કોઈની હગી નહીં થાય. ના ના મમ્મા બે હાથ જોડું, એને કશું ના કરતા બરાબર. બસ. ઉપડો હા, હેડો હું જાઉં. તાણે. આવો ભલે ઘરમાં બેસી જાય. તમે ચોરી કરી નહીં આવો એટલી કડા આયરો મોમો એથી અટશે નહીં. બરોબર. હા. મુદ્દા માલ બધો લઈને આ મોમાને દાણા હાથમાં આલશો તાણે તમારો છોકરો જીવતો પાછો મળશે. બાકી ખોપડી ઉડી જાય હો. ના ના મમ્મા હું જાઉં બસ ઉપડો જાઉં. હેડો. અલ્યા તારી, મેં મારી જિંદગીમાં કદી ચોરી કરી નહીં. આ મોમે કીધું મારે કરવું પડશે, ન કે મારા છોકરાને હેરો મહી નાખશે. મોમે જવું હો, લઈ મને જવા દે. એટલા તમારા બધા ઘરમાં ચોરી કરી જેઠાલાલ. વાહ, તારી એટલે આ બધા ઓના મોમાં મટેકડી નથી એમ ને? ઓવા મોમો મટેકડી તમારા ગભે બંદૂક રાખી અને ફોડવા માંગે છે. યા ચંપુડા હા, તો તે અમન 3 જણ ગંગા નવરાયા એમ ને? 3 જણા નહીં, તમને 2 જણા જ. કેમ 2 જણ? ગોવિંદજી ઘેર હવે જવાનું હતું, તમે મને પકડી લીધો. ઓહો ખરેખર હું તો વિચારમાં પડી ગયો તો કા ચંપુડો રસ્તામાં શીલી પડી હોય તો આયો હાથ ના ડાળે અને આપણા ઘરમાં મારા ઓળખો ચોરી કરવા બેઠો. મને નવાઈ લાગતી હતી ભાઈ. સાચી વાત છે. જેઠાલાલ મજબૂરી મારી, હું કરું કયો યાર હવે. તમારી મજબૂરી છે એ તો અમે હવે સમજી ગયા, પણ મારી વાત સાંભળો. હા, મોમો મટેકડી સ ચોકડ એમ કેજો. માર ઘેર જ છે, મારા છોકરાને માથા પર બંદૂક રાખીને ઘરમાં પૂરી ને. એવું છે એમ ને? ઓવા બરાબર. લે હાડો, તમે તમારા ઘેર હેડો. લે જેઠાલાલ તમારા પૈસા આ બધા લ્યો, બા તમારા, જેઠાલાલ તમારા. મારા છોકરાને કોઈ ના થાવ જોઈએ યાર હો. કશો વાંધો નહીં. તમારા છોકરાને માથામાંથી વાળે નહીં તૂટે એની જવાબદારી મારી. હા, મારા છોકરા એ ભલા મને એ બધી જવાબદારી ચાલો છો. પેલા જોડે બંદૂક છે. એટલે હોકા બંદૂક રી એરો ભલે બંદૂક રાખી અને ચોરીઓ કરાવતો ચંપુલાલ જોડે, પણ આ જેઠાલાલી કોઈ જેવા તેવા નહીં. આ એ તો બરોબર છે. જેઠાલાલ એ તો તમે છો, એ તો અમને ખબર છે તમે જેઠાલાલ છો, બરોબર છે. પણ અરે મારો ઓળશો પેલા મોમો ભણો 2 જણા ચોરી કરતા, બરોબર છે. અને હવે મારા ઓળશે બીજાને શિકાર બનાવી અને બીજા જોડે ચોરીઓ કરાવી. એટલે તમે સમજ્યા નહીં, આ બધો ઈવાનો પ્લાન હોય છે. આર્યા મારા ઓળશા ઓતરાદાર કોક નવો પ્લાન લાવીને ચોરીઓ કરતા હોય, પણ આજ તો ઈવન એવો સબક શીખવાડીએ ને આજ ચેડી કદી એર્યા ચોરી નહીં કરી. હા લે હેડ જોતા. પણ બા મારા છોકરાને કોઈ નહીં થાય. તમારા છોકરાને કોઈ થાય એની જવાબદારી મેં ના લીધી. તમે તાર હેડો હવે તમારા ઘેર. લેડો. હા હેડો. હેડો. ઓમાં સહીમ ને? ઓવા બરાબર. હવે મારી વાત સાંભળો. હા, બા લાવજો તમારા પૈસા. હું લેવા? ચંપુલાલ ના આલુ. એટલે પૈસા મારા ભાઈ? એટલે હો કે તમારા પૈસા રહ્યા, તમારા પૈસા પાછા આલવાની જવાબદારી મારી. આ તો બરોબર લ્યો હતા. લાવ. પૈસા તો લ્યો હતા ભાઈ. જો કરું? ચંપુલાલ, હા, આ પૈસા રાખો તમારી જોડે, હા, અને હવે અમે 2 જણા હંતાઈ જઈએ પેલી દિવાલ ઓઠે, બરોબર? બરોબર. અને તમે બાયણામાં રહીને મોમાં મટાકડીના બૂમ પાડો કે લે મોમાં તે કીધું તું એ પ્રમાણે હું કામ કરી અને પૈસા લઈને આવી ગયો હું. એટલે એરિયો બહાર આવે ને હા. એટલે આ પૈસા ભાડીને ખુશ થઈ જાય એરિયો, બરાબર? હા. ખુશ થઈ જાય ને એટલે અમે 2 જણા ઓઠેથી આવી જાહું અને એને પકડી લેવું. હારું. પછી એને અમે સજા કરીએ, સારું. બરોબર? તમે હંતાઈ જોડે પણ. અમે હંતાઈ જઈએ. આલ્બમ ના પાડતા. મોમા, એ મોમા,
ખાઓ ચંપુલાલ આવો. એટલે મોમાં પૈસા તમે કીધું તું ને એ પ્રમાણે બધાને ઘરમાં ચોરી કરી પૈસા લાવી દીધા. બરાબર લ્યો બરાબર. જો એક હાથમાં પૈસા. હા પણ મારો છોકરો તમારો છોકરો આ રહ્યો ચોય નહીં જાય. એ ભરે લ્યા હાલ બાર ના પેલા પૈસા. હા બરાબર. હવે પૈસા મળી જાય ચંપુલાલ બરોબર. તમને તમારો છોકરો હુંપી દીધો હો. લઈ લેજો. બંદૂક લાવો, બંદૂક લાવો. તારી હવે લગાઈજો ડાયરેક્ટ. મોં ગોળી હે યાર. વાગી જા હે. સીટી રાખો. ઓરિજિનલ હે યાર. બારો 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 મને જોવા દ્યો. બરો ઓરિજિનલ છે લે. ઓરિજિનલ હે યાર. લાય પૈસા લાય. એની મસ્તી નહીં. એની હવે મસ્તી તો નહીં. તારાથી કંટાળી ગયા. હવે તો ઊંઘ જ ફૂડવી છે બોલ. આય હાથ આખોરાજ, અલ્યા, હાથ આખોરાજ ને ખબર. ફૂટી જાય. ફોડી નાખશે હાથ આખોરાજ. અલ્યા ફૂટી જાય. વાહ આ છે. લ્યા. વાહ કે વાહ. ઓરિજિનલ હે યાર. ચોરી કરેલી. આ તો રાખતી હોય તો હું લેવા તા આવી બંદૂકો રાખી લે હે એ તો ખાલી ધમકી આલવા જ રાખી છે. ધમકી આલવા વાળા ભેળા ના ભાડે હોય તો લે તને કેટલી વખત અમારે કહેવાનું લે હે કે સુધરી જા સુધરતો નહીં કાલ મોઢા તેમાં હવે એરો એમની નહીં સુધરે. હવે એને આપણા ભગવાનના ઘેર પહોંચાડવો પડશે. તાણી એરે સુધરશે. આ એની બંદૂક અને એનો જીવ. હા બરોબર છે પોકાડી દે ઉપર તમે તાર હા પહોંચાડી દો એટલે આ જીવન એના નામની શાંતિ. ઓ વાહ પણ ભારો કોના ઉપર પોકાડીશું તો આપણે કોઈ થાય નહીં ઓવે જેઠાલાલ આપણને શું થાય લ્યા? બંદૂક ચોરી કરીને એરો લાવ્યો છે. નોમ એનું આવશે. પણ ગોળી તો તમે મારો ને ગોળી તો હકમ હું મારતો પણ નોમ તો એનું જ આવશે. એટલે પણ આ તો જેલમાં જવાનું થાય તો પછી હલવાઈ જવાનું થાય ગયા આ તો મજા ના આવે રાહુલ જેઠાલાલ નહીં મારવા. મારી વાત સાંભળો. હા. કોઈને આપણે કહેવાનું નહીં કે મેં ફાયરિંગ કર્યું છે બરાબર. એ તો નોમ એનું આવશે. કોઈ નહીં મારે. કોઈ નહીં મારે. બા કોઈ નહીં મારે. ચિંતા ના કરો. મેં ખાલી બે જ ગોળી હતી. બે ગોળી ઓ એક મુએ હવામાં ફાયર કરી હતી અને બીજી ઓવાની હવામાં ફાયર કરી. આવામાં ગોળી જ નહીં પટી ગયું. પણ ચંપુડા આ બધું તારા લીધે થયું. તને શું કીધું તું? મોમાં તું છેતરી ગયો હો. એટલે આ હું હે હું વાગડી કરીને ને કવરા કે વાગડી સુધી બચી નાખ્યો કાઢ મોઢા તેમાં તને ના પાડી છે લ્યા કે આપણા ગામની અંદર તારે રહેવું હોય તો ચોરી નહીં કરવાની બીજાના કભે બંદૂક રાખીને ફોડી લે હે ચંપુલાલના છોકરાને તે બંદૂક પડાઈ અને ચંપુલાલને ચોરી કરવા મેલેલા શરમ આવતી નહીં તને કાઢ મોઢા તેમાં તે ચોરી એ તમારા લીધે કરી એ વાત કરો હતી. કેમ લે ભાઈ અમારા લીધે અમે તને એમ કીધું તું ચોરી કરજી ઓહ તારી તમારા ઘેર સીધી રીતે પૈસા માંગવા આવ્યો તો 1 રૂપિયો આલ્યો નહીં. વાયરાની ઘોડ ફરી ગયા. ઓહો એ પૈસા ના આવે તો કઈ હાલે લે હે એટલા અમે તને પાછો કાઢ્યો. એરી રીતિ કઢાઈ એમ ને. ઓહ બદલો લીધો. પૈસા નતા તો પૈસા તો થી આયા. એ તો તારા નસીબ કે અમે તું 2 ગોળીઓ ભરીને આવ્યો તો નકર અમે હાલ બદલો લેતા વાર ના કરો. ઓહો. હાલ તને ઉપર પોકાડી દોત. પણ એમ કે આ બંદૂક તું ચોથી ચોરી કરીને લાયો. એ તો બાર ફરવા ગયો તો ને તે એક જણા જોડે ચોરી કરી અને લઈ લીધી હતી. બરાબર. હવે આ બંદૂક અને ભેગો તું હવે તમને 2 જણને પોલીસ સ્ટેશન અમે જમા કરી દઈએ. આ બરોબર છે રેડી હવે ઓને છોડવો નહીં. ઓ વાહ આપણે દર વખત ઓના પર દયા ખાઈએ છીએ પણ દયા ડાચર ન ખાય ઓહ, એ પણ વાળી આ વાત. ફેર તો ઓના ઉપર દયા લગી રે ખાવી નહીં. ઓને જેલ ભેગો કરવો એટલે કરવો. ઓ વાહ લે હાલો ચંપુલાલ હા તમે તમારા છોકરાને લઈ લો આપણા હંગાત. હઉ. આપણે હવે જઈએ પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન. અને ઓના ને આ બંદૂક ને બેને પોલીસ સ્ટેશન જમા કરી દઈએ. હવે છોકરાને લઈને જો બયાન લખવું પડશે હઉ. ઓહ. લેડો કે મને ભાઈ રિવોલ્વર ખડાઈ હતી એ બા જવા દો ને યાર. તમારા પૈસા પાછા આલ દીધા. આવાના છોકરાને મેં છોડી દીધો. આ બધું યાર તમારા લીધે થયું હો. પણ તું મને કહેજે તારે પૈસા કરવાતા હું પૈસા મારા પૈસા આ જો આગળ લગન ગાળો નહીં આવતો હા એટલે કે જુગાર રમવા પૈસા જોતા હતા યાર. જુગાર રમત ને પૈસા ડબલ થઈ ગયો એટલે હું તમારા પૈસા પાછા આલ દો યાર. ખરેખર મને માતા ના અને કોમ ધંધો કરો કે કોમ ધંધો કરો કોમ ચોરો આવી હું દોનત રાખો ચોરી કરવાની લે હે પૈસા એટલા બધા વાલા હોય ને જોતા હોય ને તો મજૂરી કરો તો પૈસા આવશે બા કાળી મજૂરી કરીએ છીએ. કડિયા કોમે જઈએ 400 રૂપિયા આવે છે તો આજે ખાવાનું આવી રહી યાર. કોઈ વધતું જ નહીં. એ તો બચાવવા પડી તાણા વાત કરી રહી છે 400 વાપરી નાખો તું ધોયા મૂળા જેવા વધો તમે તું ચિંતા ના કર. હવે તારે કોમ ધંધો કોઈ કરવો નહીં પડે. તારા મફત નું ખાવા મળી જાય. જેલના દાળ ભાત ખાજી ઓહ, જેલના દાળ ભાત ખાઈ ખાઈને તું તાર ધરાઈ અને ટેટા જેવો થજે
આ બંદૂક પકડો અને બા. લાડો હવે મોડું કરવું નહીં એ બા જવા દો કે યાર ઓય મિલજો જવા દે એ બીજા હા ના જવા દે હવે તને હેડ તું મારે થા હેડ એ બા છોડી મેલો કે યાર ના છોડવો નહીં તને આજ તો તને પોલીસ સ્ટેશન લઈ જ જવો છે હેડ આ મારું 500 પાટણ